નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસ.એમ. મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે ગુજરાત બજેટ 2026-27માં કનુભાઈ દેસાઈ દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવેલ છે એ બજેટમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારમાં કેટલું બજેટ ફળવાયું છે અને ખેડૂતોને કઈ કઈ નવી યોજનાઓ અને ખેડૂતોને લગતી બીજી કઈ મહત્ત્વની બાબતોની વાત કરવામાં આવેલ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જણાવવાનું છે. તો ખેડૂત મિત્રો, હજી સુધી જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ તો ખેડૂત ભાઈઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો, જેથી કરીને તમારા સુધી આ ખેતી અને યોજનાને લગતી માહિતી અમે સૌપ્રથમ પહોંચાડી શકીએ. બહુ સમય ન લેતા ખેડૂત મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વાત કરીએ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર માટે ગુજરાતના બજેટમાં કનુભાઈ દેસાઈ જે આપણા નાણામંત્રી છે ગુજરાતના, તેના દ્વારા 24,022 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. કેના માટે? કૃષિ ખેડૂત અને કલ્યાણ અને સહકાર માટે. આગળ વાત કરીએ આપણે તો કે પાક કૃષિ વ્યવસ્થા ખેડૂતોને વીજ સહાય આપવા માટે રૂપિયા 9,324 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. ખેડૂતને વીજ સહાય આપવા રૂપિયા 9,324 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. હવે સૂક્ષ્મ સિંચાઈ માટે વાત કરીએ તો રૂપિયા 1,250 કરોડની જોગવાઈ કરેલ છે. કૃષિ યાંત્રીકરણ અંતર્ગત ટ્રેક્ટરની ખરીદીની સહાય માટે રૂપિયા 800 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. હવે વાત કરીએ આગળ તો કે કૃષિ યાંત્રીકરણની વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે રૂપિયા 765 કરોડની જોગવાઈ. નાના ગોડાઉન બનાવવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત અંદાજિત રૂપિયા 15,436 ખેડૂતોને રૂપિયા 1 લાખ સહાય આપવા રૂપિયા 154 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત અંદાજિત 15,436 ખેડૂતોને રૂપિયા 1 લાખ સહાય આપવા 154 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા. હવે ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ, કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા 4 લાખ સુધીની વીમા રક્ષણ આપવા રૂપિયા 146 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવામાં રૂપિયા 77 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. હવે આગળ વાત કરીએ આપણે તો કે ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવા મુખ્યમંત્રી સોઇલ હેલ્થ અભિયાન માટે રૂપિયા 14 કરોડની જોગવાઈ. ડાંગર કઠોળ પાક તેલીબિયા પાક ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડિશન અને એગ્રો પ્રોસેસિંગ માટેના 6 સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવા માટે રૂપિયા 12 કરોડની જોગવાઈ. જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનિક કાર્બન મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 10 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. હવે આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો, રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ જામનગર, ભુજ અને ખેડબ્રહ્મા ખાતેની કોલેજોમાં માળખાકીય સુવિધા ઊભી કરવા તેમજ કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકરણ, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે 1,063 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. પ્રાકૃતિક કૃષિના વિવિધ પ્રવૃત્તિઓ માટે 392 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. હવે આગળ વાત કરીએ બીજી તો કે માછીમારોનો ડીઝલ ખરીદ પર વેટ રાહત સહાય માટે 300 કરોડની જોગવાઈ. દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી ઉપર સહાય તેમજ પાકિસ્તાન ખાતે જેલમાં બંધ માછીમારોને આર્થિક સહાય માટે 107 કરોડની જોગવાઈ. સમયસર ચૂકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓને રૂપિયા 3 લાખ સુધી 0% વ્યાજે પાક ધિરાણ આપવા માટે 1,539 કરોડની જોગવાઈ. ખાસ કરીને ખેડૂત મિત્રો, સમયસર ચૂકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓને 3 લાખ સુધી 0% વ્યાજે પાક ધિરાણ આપવા માટે સરકાર દ્વારા કનુભાઈ દેસાઈ નાણામંત્રી દ્વારા 1,539 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. ખાંડ સહકારી મંડળીઓને લોન વ્યાજ સહાય
ખાંડ સહકારી મંડળીઓને લોન પર વ્યાજ સહાય આપવા સાકર યોજના અંતર્ગત સામાન્ય અને આદિજાતિ વિસ્તારો માટે કુલ 20 કરોડની જોગવાઈ. હવે આગળ વાત કરીએ તો કે કામધેનુ યુનિવર્સિટીના પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે 424 કરોડની જોગવાઈ. કામધેનુ યુનિવર્સિટી હેઠળ ભુજ અને હિંમતનગર ખાતેની પશુ ચિકિત્સામાં અને પશુપાલન મહાવિદ્યાલયમાં સુદ્રઢીકરણ માટે ₹18 કરોડની જોગવાઈ. કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન મહુવા ભાવનગર ખાતે મત્સ્ય વિજ્ઞાન માટે 9 કરોડની જોગવાઈ. રાજ્યના નોટિફાઈડ 104 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધા ઊભી કરવા ₹361 કરોડની જોગવાઈ. ખેડૂત મિત્રો, આ બધી વાત થઈ ગુજરાત બજેટની. ખેડૂત મિત્રો, આમાં ખેડૂતોને શું શું ફાયદા થવાના છે, ખેડૂતો માટે કઈ કઈ આવતા સમય યોજના આવવાની છે, તે તમામ માહિતી આજના વિડીયોમાં જણાવવામાં આવી છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.